એલા ઓલા ખરેખર ખેલા ગુજુનો વ્લોગ કેમ આવતો નથી 3-4 દિવસથી? આજે જ નવો લોગ આવ્યો, મેં તો જોઈ લીધો. તો ફોન દે અંદર, મારે વ્લોગ જોવો છે. હાલો, આપણી ફેવરેટ ઘડિયાળમાં 11:30 જેવું થઈ ગયું છે ને. આજ તો આપણા હાથમાં ધોરો હાથી આવી ગયો છે. તો ધોરો હાથી લઈને આપણે ઉપડી ગયા છે હાઈવે ઉપર ને પ્રદ્યુમન પાર્ક બાજુના હેણકાએ કરી નાખ્યું છે આપણું સ્વાગત. આજ તો મારા માતુશ્રી ભેગા છે, કારણ કે મને લઈ જાય છે લાખેશ્વર મહાદેવના મંદિરે. પ્રદ્યુમન પાર્કની જમણી બાજુ દિવાલે લઈ જાય એટલે આવી જાય લાખેશ્વર મહાદેવનું મંદિર. તો એ પૂગી ગયા છે લાખેશ્વર મહાદેવના મંદિરે. મારા મમ્મીએ પણ ભાઈ ઉતાળા સર ઉભા તો રહ્યો, એકલા ક્યાં જાવ છો? હાલો, તો આવી ગયું છે આપણે સામે લાખેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર. અહીંયા લાખેશ્વર મહાદેવની શિવલિંગ ભોંયતળિયામાં છે હાવ. તો દર્શન કરીને આપણે જોતું તો એ માંગી લીધું, પછી નીકળી ગયા મંદિરની બહાર. પછી આ પગથિયા ચડીને ઉપર આવી છે એટલે ત્યાં આવે છે ચામુંડ માતાજીનું મંદિર. તડકાના પગથિયા બહુ ગરમ હતા, મારાથી ગાયો ખા ચડાઈ ગયા ને પહોંચી ગયા ચામુંડ માના મંદિરે. જોઈ લો ઉપરથી આ મંદિરનું લોકેશન હાવ જંગલમાં હોય એવું એક નંબર લોકેશન છે. હાલો, મારા માતુશ્રીએ દર્શન કરી લીધા છે, પછી મેં લઈ લીધી અહીંયા 2-4 સેલ્ફી. ગણેશ બાપાને તો ભૂલાય જ નહીં ને, એમાં હમણાં ગણેશ ચોથો થયો તો લાડવા ખવાય ન મળે. મંદિરની બહાર આંગણામાં કેટલાય લોકો સ્વાહા સ્વાહા કરતા હવન કરવા બેઠા હતા ને. એક બે દી પછી આપણે માર હાટવા આ જગ્યાએ હવન કરવા આવવાનું છે ને. હવન કરવા અગાઉથી અહીં જગ્યા બુક કરાવી પડે, તો આપણે કરાવી નાખી છે આ જગ્યા બુક. પછી હું મારા મમ્મી નીકળી ગયા મંદિરની બહાર. રાજકોટ ચિત્રનગરી રહી તો દિવાલમાં છાપેલા ચિત્ર તો જોવા જ પડે. હાથીને હાઈવે ઉપર પૂરપાટ ઝડપે દોડાવો, કારણ કે આપણે પોગવાનું છે ગામડે. હાલો, તો આપણે પૂગી ગયા છે, આપણે ગામને આવી ગયા છે રામાપીરની દેરીએ. મંદિરે આખા ગામને આજે ધુવાણા બંધ જમાડવાના છે. મંદિરે નવી કલરની બેન્ચો નાખેલી પણ કોઈ બેતું નથી, કારણ કે ઢોસાના ગરમ તવા જેવી ગરમ થઈ ગઈ છે બેન્ચો. આ એક બેન્ચ હાવ છાંય પડી તોય કોઈ બેતું નથી, લાગે ગુલાબી કલર છે એટલે લેડીઝ માટે રિઝર્વ રાખી લાગે. આપણે જાવી છે રામાપીરના મંદિરની અંદર. ન્યાય આપણે જોતું તો માંગી લીધું છે. મંદિરની જગ્યા બહુ વિશાળ છે, 3 ગામનું માણા એ કઈ અહીંયા હમાઈ જાય. તો હું જાઉં છું ઘરે, તમે લાઈક કમેન્ટ અને ફોલો કરી નાખો.